ગુજરાતી વાર્તા ખેડૂતની પત્ની। એક ગામડું હતું। એ ગામડામાં વૃદ્ધ અને ગરીબ ખેડૂત રહેતો હતો। આ ખેડૂતની પત્ની યુવાન અને ખૂબ સુંદર હતી। ખેડૂતની યુવાન પત્ની ખૂબ શોખીન હતી। એને મેળામાં જવાનું ગમતું, નવા નવા વસ્ત્રો અને સાજણ શણગાર ખરીદવાનું એને ગમતું। આવા શોખ માટે એ પૈસાનો ધુમાડો કરતી। એને તો ખૂબ પૈસાની જરૂર પડતી। ખેડૂત બુઢો થઈ ગયો હતો। એ કામ માટે જરૂરિયાતથી વધુ કમાઈ શકતો ન હતો। એ ભાગ્યે જ ઘરની બહાર નીકળતો। આનાથી યુવાન પત્નીને નાણાંની ખેંચ પડતી। શોખ પૂરા કરવા માટે પૈસા ઓછા પડતા। આથી પતિ પત્ની વચ્ચે ઘણી વખત ચણભણ થતી, ઝઘડો પણ થતો। એક દિવસની વાત છે। વૃદ્ધ અને બીમાર ખેડૂત સાથે તેની પત્નીને પૈસા માટે ઝઘડો થયો। ખેડૂતે ચોખ્ખી ના પાડી દીધી કે નવા કપડાં માટે તેની પાસે હમણાં કોઈ જ વધારાના પૈસા નથી। રડતી રડતી પત્ની ઘરની બહાર નીકળી ગઈ। પતિ અને પત્ની વચ્ચેનો ઝઘડો એક બદમાશ ઠગ ચૂપચાપ સાંભળી ગયો। એણે એ પણ જોયું કે પત્ની આંસુ સારતી ઘરમાંથી બહાર નીકળી છે। બદમાશે તરત જ પોતાની યોજના અમલી બનાવવાનું નક્કી કર્યું। પૈસાને કારણે પતિની નારાજ પત્નીની પાછળ પાછળ ગયો। એની નજીક પહોંચી જઈ સહાનુભૂતિ ભર્યા સ્વરમાં વાતચીત શરૂ કરી। ઠગે ખેડૂત પત્નીને કહ્યું, પ્રિયે, મેં તારા અને તારા પતિ વચ્ચેનો ઝઘડો સાંભળ્યો। તારો પતિ વૃદ્ધ અને માંદલો છે। તું અત્યંત યુવાન અને અતિ સુંદર છો। હું સમજું છું કે આવી ઉંમરમાં તમને પૈસાની ખૂબ જરૂર પડે। તારા પતિમાં તારા શોખ પૂરા કરવાની શક્તિ નથી। એ બુઢો તો થઈ ગયો છે અને એક પૈસો એની પાસે નથી। બીમાર હોવાથી વધુ કમાવાની તાકાત નથી। તું મારી વાત સાંભળ। હું વિધુર છું, એક સારી પત્નીની શોધમાં જ હતો। હું શ્રીમંત છું, મારી પાસે પુષ્કળ ધન છે, પણ એ ધન વાપરનાર કોઈ નથી। હું સાવ એકલો છું। તું તારા પતિનો ત્યાગ કરીને મારી સાથે ચાલ। હું તને શહેરમાં લઈ જઈશ। ત્યાં તને આધુનિક જીવન જીવવા મળશે। આપણે નવેસરથી જીવન શરૂ કરીએ। તારા બધા શોખ હું પૂરા કરીશ। ઠગની મીઠી મીઠી વાણીમાં ખેડૂત પત્ની ફસાઈ ગઈ। ઠગે તેને સલાહ આપી કે તારી પાસે જે કંઈ દાગીના, રૂપિયા, વસ્ત્રો છે એ બધું લઈને આજે રાત્રે ઘર છોડીને ગામને પાદરે મળજે। ખેડૂત પત્ની તૈયાર થઈ। રાત પડી। ખેડૂત પત્નીએ પોતાના મોંઘા કપડાં, બધા જ દાગીના અને જે થોડું ઘણું ધન હતું એ બધું એક પોટલામાં બાંધ્યું। પોતાના પ્રેમી સાથે શહેરમાં જઈને એક નવું જીવન જીવવા નીકળી પડી। ગામને પાદરે બદમાશ એની વાટ જોતો જ ઊભો હતો। બંને જણા શહેરમાં જવા નીકળી પડ્યા। આખી રાત ચાલતા ચાલતા બંને એક નદીને કાંઠે પહોંચ્યા। નદીના આ કાંઠે ઉજ્જડ વેરાન જંગલ હતું। સામે કાંઠે નાનકડું શહેર હતું। નદીને કાંઠે ખેડૂત પત્નીને ઊભી રાખીને ઠગે કહ્યું, પ્રિયે, તું આ તરફ ઊભી રહે। હું તરીને સામે કાંઠે જઈને નાવડીની વ્યવસ્થા કરું છું। નાવ મળી જાય એટલે તને એ તરફ લઈ જાઉં જ્યાં મારું ઘર છે, અને આ કપડાં, દાગીનાનું પોટલું મને આપી દે। અહીં તને એકલી જોઈને કોઈ લૂંટારો બધું લૂંટી ન જાય। યુવાન સ્ત્રી તો ઠગથી ખૂબ પ્રભાવિત થઈ ગઈ હતી। એને ખબર ન હતી આ માણસ ઠગ છે। એ તો એને પોતાનો શ્રીમંત પ્રેમી જ માની રહી હતી। એ બાઈએ પોતાનું પોટલું એ માણસને આપી દીધું। ખેડૂત પત્નીને નદીને આ કાંઠે ઊભી રાખી ઠગ તો ત્યાંથી નાસી છૂટ્યો। એને જે જોઈતું હતું તે ચાલાકીથી ખેડૂત પત્ની પાસેથી પડાવી લીધું હતું। એ પાછો આવ્યો જ નહીં। ખેડૂત પત્ની નદીને આ કાંઠે વાટ જોતી જ બેઠી હતી। એમને એમ બપોર થઈ ગયો। પેલો માણસ હવે પાછો આવે એવી કોઈ નિશાની દેખાતી ન હતી। એ નિરાશાની વચ્ચે પણ પોતાનો પ્રેમી પાછો ફરશે એવી આશાએ બેઠી હતી। તે જ વખતે નદીને કાંઠે એક શિયાળ આવ્યું। એના મોઢામાં માંસનો એક મોટો ટુકડો હતો। શિયાળનું ધ્યાન ગયું કે નદીની સપાટી પર એક મોટી માછલી તરી રહી છે। એનામાં માછલી પકડવાની લાલચ જાગી। મોંમાં પકડેલો માંસનો ટુકડો એણે બાજુએ મૂક્યો। એટલામાં ક્યાંકથી ઉડતું ઉડતું બાજ પક્ષી અચાનક ત્યાં આવી ચડ્યું। એક મોટી ઝાપટ મારીને માંસનો શિયાળે બાજુએ રાખેલો ટુકડો પોતાની પંજાના નહોરમાં ભરાવીને પાછું ઉડી ગયું। આ તરફ બાજની પહોળી મોટી પાંખોના ફફડાટથી નદીની સપાટી પર તરતી માછલી પણ સાવધ થઈને ઊંડા જળમાં જતી રહી। શિયાળ ભાઈની તો માછલી ગઈ અને માંસનો મોટો મસ્ત ટુકડો પણ જતો રહ્યો। એની પાસે હવે ખાવા માટે કશું જ ન હતું। આ જોઈને ખેડૂત પત્ની હસી પડી અને બોલી, અરે મૂરખ, હવે તારી પાસે તો ખાવા માટે ન રહી માછલી, ન રહ્યું માંસ।
આ સાંભળીને શિયાળે તુષ્કાર ભરી નજર ખેડૂત પત્ની તરફ ફેંકતા કહ્યું, તારામાં અને મારામાં કંઈ ફરક નથી. વળી ત્યાં તો મૂર્ખાઈથી મારા કરતાં વધુ ગુમાવ્યું છે. એ કઈ રીતે? સ્ત્રીએ પૂછ્યું. તે તો તારો પતિ, તારો પ્રેમી અને ધન પણ ગુમાવ્યું છે. તારા જેવું લાચાર અને મજબૂર બીજું કોણ હોઈ શકે? શિયાળ બોલ્યું. ખેડૂત પત્ની હવે બિચારી શું બોલે? શિયાળની વાત સાચી જ હતી. મિત્રો, આ વાર્તા પરથી સાર મળે છે, લાલચ સર્વ દૂષણોનું મૂળ છે. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ધન્યવાદ.